આજના 76મા ચાર્ટર એકાઉન્ટન્ટ ડે નિમિત્તે આપણી સંસ્થામાં પધારેલ ચાર્ટર એકાઉન્ટન્ટ ભાઈ શ્રી જયમીનભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી હિતેશભાઈ, તમામ મારા અધ્યાપક મિત્રો અને તમામ મારા વાલા બાળકો, ગારડા કોલેજ 24 તારીખથી શરૂ થઈ, ગયા વીકથી આપણે ક્લાસીસ સ્ટાર્ટ કર્યા. પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ, અને MA MCom સેમ 3. આખા ગુજરાતની અંદર બહુ આત્મવિશ્વાસપૂર્વક કહું છું, એકાદ બે પાંચ કોલેજ, આખા ગુજરાતની વાત કરું છું ત્યારે કદાચ એકાદ બે કોલેજ કે 5 કોલેજ પણ નહીં હશે કે જે 24 તારીખે પહેલા જ દિવસે પહેલો જ લેક્ચર સ્ટાર્ટ થઈ જાય. એ માત્ર ગારડા કોલેજ છે. એમનું જે મારા અધ્યાપકોનું વિઝન છે, મારા જે બંને વાઇસ પ્રિન્સિપલનું જે વિઝન છે કે સર પહેલે જ દિવસે આપણી કોલેજ શરૂ થઈ જવી જોઈએ, બધા જ ક્લાસીસ, હજી તમને ખબર, તમારા કેટલાક મિત્રો બિલ્લીમોરામાં કે બીજી કોલેજમાં અભ્યાસ કરતા હશે, ત્યાં તો હજુ કશું છે જ નહીં, હજુ એડમિશનની પ્રક્રિયા જ ચાલે છે. છતાં ગારડા કોલેજે પહેલે જ દિવસથી સ્ટાર્ટ કરેલી કોલેજ આજે પ્રથમ દ્વિતીય વીકના પહેલા જ દિવસે આજે આપણે 1 જુલાઈએ ચાર્ટર એકાઉન્ટન્ટ ડે ઉજવી રહ્યા છે. પહેલો જ કાર્યક્રમ છે. અને મેં મારા બંને વાઇસ પ્રિન્સિપલ શ્રીઓને વિનંતી કરેલી કે આપણે TY બીકોમના જ બાળકોને એડ કરવા, અને કદાચ બહુ જ હોય તો પછી SY બીકોમના બાળકોને એડ કરવા. બહુ જમાવડો નથી કરવો, કારણ કે તમને જે વર્ગમાંથી લઈને આવ્યા છે ને લાવ્યા છે, પણ તમે ખૂબ નસીબદાર વ્યક્તિ છો, ખરેખર છો. કારણ કે આજે જે તમે જ્ઞાન પ્રાપ્ત કરવાના છો ને, એ કદાચ એ દિશામાં તમે ચાર્ટર એકાઉન્ટન્ટ બનવાની દિશામાં ન પણ વિચાર્યું હોય ને, તો પણ કદાચ આજથી વિચારતા થાવ, અને કદાચ 1 જુલાઈ 2024 જો તમે પ્રતિજ્ઞા કરો કે નહીં સર, મારે ચાર્ટર એકાઉન્ટન્ટ થવું છે ને થઈને રહીશ, દુનિયાની કોઈ તાકાત તમને અટકાવી નહીં શકશે. હું ખાતરી સાથે કહું છું. એટલે આજના આ કાર્યક્રમમાં જ્યારે જાગૃતિએ શરૂઆત કરી, હું વિનંતી કરું છું આટલી બધી દીકરીઓ અને ભાઈઓ બેઠા છે એમાંથી, કે જેમ જાગૃતિએ સંગીતની સાધના કરી છે શિક્ષણની સાથે સાથે, એકવાર જોરદાર તાળી જાગૃતિ માટે પાડી દેવી જોઈએ. એનો જે લય છે, તાલ છે, સુર છે, ગાવાની જે શૈલી છે, અદ્ભુત છે, અવિસ્મરણીય છે. અને ગારડા કોલેજ વર્ષો સુધી એને યાદ કરતી રહેશે. કારણ કે આવા ચુનંદા વિદ્યાર્થીઓ, અમને બહુ સિલેક્ટેડ વિદ્યાર્થીઓ ઓછા મળે છે ને, એમાંની જાગૃતિ એ ગારડા કોલેજનું ઘરેણું છે. મેં આનંદિતા વિશે પણ કહેલું કે આનંદિતા પણ ગારડા કોલેજનું ઘરેણું છે, કારણ કે એ મારી દીકરીઓ સુંદર પ્રાર્થના, સુંદર સુગમ સંગીતથી માંડીને એટલા સુંદર ગીતો રજૂ કરે છે. એ ગારડા કોલેજનું મોરપીંછ છે એમ કહું તો જરાય અતિશયોક્તિ. તમારામાંથી પણ જો આવું કોઈ સુંદર ગાઈ શકતું હોય તો મારા બંને વાઇસ પ્રિન્સિપલનો સંપર્ક કરવો. તમને થોડું પોલિશિંગની જરૂર હોય તો ચોક્કસ પોલિશિંગ કરીને પણ તમને નેક્સ્ટ કાર્યક્રમમાં અમે ગવડાવીશું, પણ પોલિશિંગ કરીને, કારણ કે બહારથી મહેમાન આવેલા એક સારી ગારડા કોલેજની છાપ લઈને જઈશું, એવું બહુ પ્રમાણિકપણે માનું છું. તો આજે જ્યારે કાર્યક્રમ આવે રાખ્યો છે, ત્યારે તમારે જે શીખવાનું છે એ તમને જયમીનભાઈ બે પરિપ્રેક્ષમાં શીખવશે. કારણ કે જ્યારે ચાર્ટર એકાઉન્ટન્ટ ડે નિમિત્તે ઉજવતા હોય ત્યારે 2-3 વસ્તુ, હું તો આઠસો માણસ છું, કારણ કે અમારું રિટર્ન ભરવાનું કામ આ ચાર્ટર એકાઉન્ટ્સ એ લોકો જ કરતા હોય છે, મને કશું આવડતું પણ નથી, પણ એટલીસ્ટ મને 2 વસ્તુની તો સાયકોલોજીકલી ખબર પડે છે કે હવે પછી દેશી હિસાબ આપણે બદલવો પડશે. તમે અને હું શીખ્યા ત્યારથી ક કમળનો ક અને ખલનો ખ એવું શીખ્યા છે, પણ જ્યારે આજે CA ડે ઉજવી રહ્યા છે ત્યારે જયમીનભાઈ બે પરિપ્રેક્ષ, પહેલું પરિપ્રેક્ષ તમને એમના દાયરામાં ન આવતું છતાં પણ તમને થોડો ટચ કરાવવાનો પ્રયત્ન કરશે, માની લઉં છું, અને કરાવશે જ. એક પરિપ્રેક્ષ તો જયમીનભાઈ એડ કરજો કે એ લોકોએ કઈ રીતે કમાવવું જોઈએ. કારણ કે આપનો વિષય એવો છે કે કમાયા પછી, પૈસા ભેગા થાય પછી ઇન્વેસ્ટ ક્યાં કરવા, એકાઉન્ટિંગનું કામ કેવી રીતે કરવું, ઓડિટિંગ કેવી રીતે કરવું, કેવી રીતે પ્રમાણિક હિસાબો રાખવા, આ બધું જ કામ છે એમનું.
પણ વિનંતી કરું જયમીનભાઈને કે તમે મારા બાળક કઈ રીતે કમાઈ શકે કે હવે પછી દેશનો ક કમાણનો ક બદલવો પડશે. હવે નક્કી કરવું પડશે કે ક કમાવાનો ક અને ખ ખર્ચવાનો ખ અને ખાવાનો ખ પણ પછી જ આવશે. પહેલા તો કમાવાનો ક જ આવશે. કમાશો તો તમે ખાઈ શકશો, કમાશો તો તમે ખર્ચી શકશો, કમાશો તો તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. કમાવું તો પડશે જ. અને જે કોલેજ કરે છે તે બહુ સભાનતાપૂર્વક કોલેજ કરે, થોડા બેભાનમાં નહીં રહે. કોલેજ એટલે મા સરસ્વતીનું મંદિર છે. તમે શિક્ષા અને દીક્ષા પ્રાપ્ત કરો છો, ફરવા માટે નથી. અને જે લોકો ફરવાના હોય તો મારી પાસે એડમિશન કેન્સલ કરીને ફી પૂરેપૂરી તમને પેઇડ કરી દઉં છું. કેન્સલ કરાવી દો એડમિશન. આ ફરવાની હરવા ફરવાની જગ્યા જ નથી. આ માત્ર શિક્ષણ લેવાની જગ્યા છે. અને જ્યાં શિક્ષણ સાથે તમને આવા સારા ઉચ્ચતમ સંસ્કાર આપવાનું કામ એ ગાયડા કોલેજ કરે છે દીકરાઓ. અને બીજી એક વાત જે મારે એડ કરવી છે તે કહી દઉં કે શ્રમ પછી વિશ્રામ આવશે દીકરાઓ. કે જિંદગીમાં શ્રમ કરવો પડશે, એમ જ કશું જ મળવાનું નથી. જયમીનભાઈ જે જગ્યાએ બેઠા છે અને અમે લોકો જે જગ્યાએ બેઠા છે અને મારા અધ્યાપકો જે તમારી સમક્ષ ઊભા છે એ લોકોએ સાધના કરી છે શિક્ષણની. એમ જ આ જગ્યાએ પહોંચાતું નથી દીકરાઓ. પરિશ્રમ કરવો પડે. તમે તમારા પપ્પાને મહેનત કરતા જોયેલા છે અને આજે પણ તમે જુઓ છો. કરે કે નહીં પપ્પા પરિશ્રમ? કરે છે? કરે જ. એટલે તમારે પણ, તમે હવે નાના રહ્યા નથી. તમારી ઉંમર થઈ ગઈ 12 ને 6 18 ને 3 21. બહુ સિમ્પલ હિસાબ છે. તમે 21 વર્ષે પણ જો કશું જ કમાતા નહીં હોય તો મારી દ્રષ્ટિએ કંઈ બહુ વ્યાજબી નથી. અમેરિકાનો દીકરો 12 વર્ષની ઉંમરે હું શું બિઝનેસ કરું તે વિચારે છે. 14 વર્ષની ઉંમરે લોકોને ત્યાં ન્યૂઝપેપર નાખવા જાય છે, દૂધની થેલી આપવા જાય છે, કંઈ પણ કામ કરે છે, મોલમાં બી કામ કરે છે, કંઈ પણ નાનું મોટું કામ કરે છે. આપણે ત્યાં 24 વર્ષના થાય ત્યાં સુધી કોઈ દિવસ વિચારતા પણ નથી મારે શું કરવું. ગ્રેજ્યુએટ થયા પછી વિચારે કે હવે શું કરવું. હવે કશું ના થાય ભાઈ. એટલે તમામ દીકરા દીકરીઓને નમ્ર વિનંતી કરું છું કે એટલીસ્ટ એક સભાનતા સાથે, એક ધ્યેય સાથે તમે, જો તમારું થોડું આમ તેમ હોય તો આજે 5-10 મિનિટ પ્રશ્નોત્તરી પણ રાખવામાં આવશે. એટલે તમે સરને બહુ બિંદાસથી પૂછી લેજો કે સર અમારે આવું કરવું છે, આવું તમે શું કરી શકીએ. તમામ પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંથી આપવામાં આવશે. તો આજના શુભ પ્રસંગે જ્યારે આપણે આજે સુંદર દિવસ પહેલો જ કાર્યક્રમ તમારા માટે જ્યારે રાખવામાં આવ્યો હોય, જયમીનભાઈ આપણા માટે આવ્યા હોય, ત્યારે આજના કાર્યક્રમની શુભેચ્છા પાઠવું છું અને ગારડા કોલેજ પરિવાર વતી જયમીનભાઈનું હૃદયથી સ્વાગત કરું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.